એક દિવસ કુમારપાલે ગુરુદેવને પ્રશ્ન કર્યો. ગુરુદેવ, આ કાળમાં આપ જ સર્વજ્ઞ છો. મારા એક પ્રશ્નનું સમાધાન કરવા કૃપા કરો. પૂછો રાજન. જ્ઞાન પ્રકાશમાં તમારા પ્રશ્નનો ઉત્તર જળશે તો તમને કહીશ, તમારા મનનું સમાધાન કરીશ. ભગવંત, હું પૂર્વભવમાં કોણ હતો? સિદ્ધરાજે મને પારાવાર દુઃખ કેમ દીધું? આપ અને મહામંત્રી ઉદયન મારા ઉપર આટલું બધું હેત વાત્સલ્ય કેમ વરસાવો છો? પૂર્વજન્મના કોઈ વિશિષ્ટ સંબંધ વિના આવી જીવલેણ દુશ્મનાવટ કે આવી અપૂર્વ મૈત્રી સંભવે નહીં. આચાર્ય દેવે કહ્યું, કુમારપાલ, તારા પ્રશ્નનો ઉત્તર મારે કોઈ દેવદેવી પાસેથી મેળવવા પડશે. તે મેળવીને તને કહી સંભળાવીશ. ગુરુદેવને વંદના કરી રાજા મહેલમાં ગયા. ગુરુદેવે એક સાધુની સાથે સિદ્ધપુર તરફ પ્રયાણ કર્યું. સિદ્ધપુરના પાદરમાં જ સરસ્વતી નદીના શાંત નીર વહેતા હતા. કિનારા પરના એક ઘેઘૂર વડલાની નીચે શુદ્ધ ભૂમિ પર પ્રમાર્જન કરીને મુનિએ આસન પાથર્યું. ગુરુદેવે આસન પર બેસીને મંત્ર સ્નાન કરીને સૂર્યમંત્રની આરાધના શરૂ કરી. 3 દિવસ સુધી ઉપવાસ અને આરાધના કર્યા. સાથેના મુનિવરે ઉત્તર સાધક બનીને અપ્રમત્ત રહીને ગુરુદેવને સહાય કરી. આરાધના પૂર્ણ થઈ. દેવી ત્રિભુવન સ્વામીની પ્રગટ થઈ. પ્રસન્ન વદને તેણે ધ્યાનલીન ગુરુદેવને કહ્યું, સૂર્યદેવ, મને કેમ યાદ કરી? આચાર્ય દેવે કહ્યું, હે દેવી, આપના નેત્ર દિવ્ય છે. આપ ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો જાણો છો. કૃપા કરીને મને રાજા કુમારપાલનો પૂર્વજન્મ કહો અને આગામી જન્મની વાતો કહો. દેવીએ ત્યાં ગુરુદેવને કુમારપાલનો પૂર્વજન્મ અને આગામી જન્મ કહ્યો. દેવી અદૃશ્ય થઈ ગઈ. ગુરુદેવ પાછા પાટણ પધાર્યા. 3 દિવસના પારણા કર્યા. વિશ્રામ લઈને સ્વસ્થ બનીને તેઓ પોતાના આસને બેઠા. કુમારપાલે મથ એણ વંદામી બોલીને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ગુરુદેવને વંદના કરી તેઓ વિનયપૂર્વક ગુરુદેવ પાસે બેઠા. ગુરુદેવે ધર્મલાભનો આશીર્વાદ આપીને કહ્યું, રાજન, તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે. દેવી ત્રિભુવન સ્વામિનીએ કૃપા કરીને તમારા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. પાસે બેઠેલા યશચંદ્ર મુનિએ કહ્યું, મહારાજા, ગુરુદેવે સરસ્વતીના કિનારા પર 3 દિવસ ઉપવાસ કરીને સૂર્યમંત્રની આરાધના કરી. 3 દિવસ અને 3 રાત અપ્રમત્ત ભાવે એક આસને બેસીને જાપ ધ્યાન કર્યા. કુમારપાલ આનંદ વિભોર થઈ ગયા. તેઓ બોલ્યા, ગુરુદેવ, મારા પ્રશ્નોના ઉત્તર મેળવવા આપે આવી કઠોર સાધના કરી. આપનું આવું નિષ્કારણ વાત્સલ્ય મને ભાવ વિભોર કરી દે છે. કુમારપાલની આંખોમાં હર્ષના આંસુ ઉભરાયા. ગુરુદેવે રાજાના મસ્તકે હાથ ફેરવતા કહ્યું, કુમારપાલ, તારા પ્રશ્નમાં હું અને મહામંત્રી પણ સંકળાયેલા છીએ ને, એટલે ઉત્તર મેળવવાની ઉત્કંઠા મને પણ હતી જ. હવે જે ઉત્તર મને દેવીએ આપ્યા છે તે તને કહું છું. કુમારપાલ અને અન્ય મુનિવરો સ્વસ્થ બનીને એકાગ્ર બનીને બેઠા. આચાર્ય દેવે કથાનો પ્રારંભ કર્યો. માળવા અને ગુજરાતની સરહદ ઉપર એક ઊંચો પહાડ હતો. એ પહાડ ઉપર નરવીર નામનો ડાકુ પોતાના અનેક સાથીદારો સાથે રહેતો હતો. તે મેવાડનો રાજા જયકેશીનો પુત્ર. પરંતુ તેના ખોટા કામોથી કંટાળીને રાજાએ તેને દેશ નિકાલની સજા કરી. તે ડાકુઓની ટોળીનો સરદાર બની ગયો. એને આજુબાજુના ગામો જીતી પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એક દિવસ માળવાનો મોટો ધનવાન વેપારી ધનદત્ત આ રસ્તેથી પસાર થતો હતો. સેંકડો ગાડાઓમાં અઢળક સંપત્તિ ભરેલી હતી. દરેક ગાડાની સાથે તેના રખેવાળો ચાલતા હતા. ધનદત્તના કાફલાએ જેવો પર્વતની ખાઈમાં પ્રવેશ કર્યો કે નરવીરના ગુપ્તચરોએ નરવીરને સમાચાર આપી દીધા. જ્યાં ખાઈના મધ્ય ભાગમાં ધનદત્તનો કાફલો પહોંચ્યો કે નરવીરે એના સશસ્ત્ર સાથીદારો સાથે હુમલો કરી દીધો. રક્ષકોને મારી નાખ્યા અને બધી સંપત્તિ લૂંટી લીધી. ધનદત્ત અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો. એક સલામત જગાએ જઈ પહોંચ્યો. તે એક વૃક્ષની છાયામાં બેઠો અને વિચારવા લાગ્યો. ધનદત્ત જેમ પૈસા કમાવવામાં કુશળ હતો તેમ યુદ્ધ કરવામાં પણ કુશળ હતો. તે માળવાના રાજા પાસે ગયો અને બધી વાત કરી. તેણે રાજા પાસે લશ્કર માંગ્યો. રાજાએ લશ્કર આપ્યું. લશ્કર લઈને ધનદત્ત નરવીરની પલ્લી પાસે પહોંચ્યો. ચારેય બાજુથી પલ્લીને ઘેરી લીધી. નરવીર અને એના બહાદુર સાથીદારો શૂરવીરતાથી લડ્યા.
પરંતુ તેઓ હાર્યા. ધનદત્તે અને લશ્કરે નરવીરના બધા જ સાથીદારોને મારી નાખ્યા. એકમાત્ર નરવીર બચી ગયો. તે દૂર સુરક્ષિત જગ્યાએ ભાગીને પહોંચી ગયો. ધનદત્તે પલ્લીને આગ ચાંપી દીધી. નરવીરની પત્ની કે જે ગર્ભવતી હતી તે ભાગી જતી પકડાઈ ગઈ. ક્રૂર બની ગયેલા ધનદત્તે એને પકડીને તલવારથી એનું પેટ ચીરી નાખ્યું. તેમાંથી બાળકને કાઢીને પથ્થરની શિલા ઉપર પછાડીને મારી નાખ્યું. તે ખૂબ રાજી થયો. નરવીરની પલ્લીમાંથી ઘણું ધન લઈને ગાડાઓમાં ભરીને તે પાછો વળ્યો. માળવાના રાજા પાસે ગયો. પોતાની બહાદુરીનું વર્ણન કરતા એણે નરવીરની પત્નીને અને એના ગર્ભસ્થ શિશુને કેવી રીતે મારી નાખ્યું એ પણ કહી દીધું. રાજા દયાળુ હતો. તે કંપી ઉઠ્યો. સિંહાસન પરથી ઊભો થઈ ગયો. તેણે કહ્યું, અરે દુષ્ટ વેપારી, તું ભયંકર નિર્દય માણસ છે. તે સ્ત્રી હત્યા અને બાળ હત્યાનું ઘોર પાપ કર્યું. આવું પાપ તો ચાંડાળ પણ ના કરે. તું અહીંથી ચાલ્યો જા. તારું કાળું મોઢું મને ક્યારેય દેખાડીશ નહીં. રાજાએ ધનદત્તનું બધું જ ધન લઈ લીધું. એનો ઘોર તિરસ્કાર કર્યો અને દેશ નિકાલની સજા કરી. ધનદત્ત એકલો ને અટુલો ભટકતો ભટકતો એક જંગલમાં ગયો. તેના મનમાં પોતે કરેલા પાપોને ઘોર પશ્ચાતાપ થયો. તેને ઉગ્ર તપસ્યા કરવા માંડી. તેનું મૃત્યુ થયું. મરીને એ જીવ જે પુનર્જન્મ પામ્યો તે જ રાજા સિદ્ધરાજ. એકાગ્રતાથી સાંભળી રહેલા રાજા કુમારપાલે પૂછ્યું. ભગવંત, પેલા ડાકુ નરવીરનું શું થયું? આચાર્ય દેવે કહ્યું. એ નરવીર એક જંગલમાં જઈને એક વૃક્ષની નીચે બેઠો. તે થાકેલો ને હારેલો હતો. તેના દિલમાં રોષ હતો, પરંતુ તે સાવ અસહાય બની ગયો હતો. એ જંગલના રસ્તેથી એક મુનિવૃંદ પસાર થતું હતું. એ મુનિવૃંદના આચાર્ય હતા શ્રી યશોભદ્રસુરી. તેમણે નરવીરને જોયો. દયા આવી. નરવીરે આચાર્યને જોયા. એના હૃદયમાં ભક્તિભાવ જાગ્યો. આચાર્ય દેવની સમક્ષ નરવીરે પોતાના બધા જ પાપ કહી દીધા. આચાર્ય દેવે તેને સારા સજ્જન માનવી બનીને જીવવાનો ઉપદેશ આપ્યો. નરવીરને આચાર્યનો ઉપદેશ ગમ્યો. આચાર્યના મુનિવૃંદની સાથે થોડા ગૃહસ્થો પણ હતા. તેમની પાસે ભોજન માટેની સામગ્રી હતી. નરવીરને પેટ ભરીને ભોજન કરાવ્યું. તેને એક શિલા નગરીમાં જવા પ્રેરણા આપી. નરવીર એના રસ્તે ચાલ્યો. મુનિવૃંદ એમના માર્ગે આગળ વધી ગયું. નરવીર એક શિલા નગરીમાં પહોંચ્યો. આઢર શ્રેષ્ઠીની હવેલીમાં પહોંચ્યો. આઢર શેઠને ઘેર સદા વ્રત ચાલતું હતું. શેઠે નરવીરને જમી લેવા કહ્યું, પરંતુ હું તમારું કોઈ કામ કરીને પછી ભોજન કરીશ એમ કહ્યું. શેઠને નરવીર ગમી ગયો. તેને પોતાના ઘરમાં રાખી લીધો. નરવીર ઘરના બધા કામ કરે છે અને સજ્જન તરીકે જીવન જીવે છે. ત્યાં પેલા આચાર્ય યશોભદ્રસુરી વિહાર કરતાં કરતાં એક શિલા નગરીમાં પધાર્યા. નરવીરે તેમને જોયા, ઓળખ્યા અને તે આચાર્યના પગમાં પડી ગયો. આચાર્ય દેવ ખૂબ વાત્સલ્યથી એના માથે હાથ મૂક્યો. આચાર્ય દેવે પોતાનું સ્થાન બતાવ્યું. નરવીર રોજ આચાર્યની પાસે જવા લાગ્યો. આઠર શેઠે પૂછ્યું, નરવીર, થોડા દિવસથી તું બહાર જાય છે અને ઘણો સમય બહાર રહે છે. તું જાય છે ક્યાં ભાઈ? મારા ઉપકારી શેઠ, હું મારા પરમ ઉપકારી ગુરુદેવ યશોભદ્ર સૂરીની પાસે જાઉં છું. તેમના અમૃત જેવા મધુર વચનો સાંભળવા મને બહુ ગમે છે. આઢર શેઠને આનંદ થયો. તેમણે કહ્યું, તો સાંભળ નરવીર, હું પણ હવે તારી સાથે તારા ગુરુના દર્શન કરવા આવીશ. આઢર અને નરવીર યશોભદ્રસુરી પાસે ગયા. આચાર્યનો ઉપદેશ સાંભળીને આઢર ખુશ થયો. પછી તો રોજનો કાર્યક્રમ બની ગયો. આઢરે શ્રાવકના 12 વ્રત ગ્રહણ કર્યા. આઢર શ્રેષ્ઠીએ એક ભવ્ય દેરાસર બંધાવ્યું. યશોભદ્રસુરીજીની પાસે ભગવાન મહાવીર સ્વામીની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ભવ્ય મહોત્સવ કર્યો. આચાર્ય દેવશ્રીને વિહાર કરીને બીજે ગામ જવું હતું, પરંતુ આઢર શેઠના અતિ આગ્રહથી તેઓએ એક શિલામાં ચાતુર્માસ કરવાનો નિર્ણય કર્યો. ચોમાસામાં જેમ ધોધમાર વરસાદ વરસે તેમ આચાર્યની દેશના પણ ધોધમાર વરસવા લાગી. આઢર શેઠનું હૈયું નાચે છે. નરવીરનો હર્ષોલ્લાસ ઉછળે છે. શેઠ અને નોકર રોજ પરમાત્માની પૂજા કરે છે. શેઠ અને નોકર રોજ ગુરુદેવનો ઉપદેશ સાંભળે છે. પર્યુષણ મહાપર્વ આવ્યા. શેઠની સાથે નરવીર દેરાસર જાય છે. શેઠ પોતાની સામગ્રીથી પરમાત્માની પૂજા કરે છે. નરવીર માલણ પાસેથી 5 કોડીના ફૂલ લઈને પૂજા કરે છે. ભક્તિનો ભાવ ઉછળે છે. સંવત્સરીના દિવસે શેઠ શેઠાણી અને ઘરના બધા જ માણસો ઉપવાસ કરે છે. નરવીર પણ ઉપવાસ કરે છે. પારણાના દિવસે મુનિવરોને ભિક્ષા આપ્યા પછી જ શેઠની સાથે નરવીર પારણું કરે છે. ઘરના બધા જ લોકો નરવીરને
સાધર્મિક ભાઈ માનીને આગ્રહથી પારણું કરાવે છે. સાંજે નરવીરના શરીરમાં પીડા થાય છે. આઢર શેઠ અંતિમ આરાધના કરાવે છે. નરવીર ક્ષમતા ભાવે મૃત્યુ પામે છે. મરીને તે ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાલ બને છે. પોતાનો પૂર્વજન્મ જાણીને કુમારપાલ સ્તબ્ધ થઈ ગયા. પછી તે પૂછે છે. ગુરુદેવ, આઢર શેઠનું શું થયું? ગુરુદેવે કહ્યું, આઢર શેઠ પણ મૃત્યુ પામે છે અને એમનો જીવ નવો માનવ અવતાર પામે છે. તે જ આપણા ઉદ્દયન મંત્રી. રાજન, તમારા ઉપર ઉદ્દયન મંત્રીને કેમ આટલો બધો વાત્સલ્ય ભાવ છે એનું કારણ સમજાયું ને? ભગવંત, મારા પરમ ઉપકારી એ યશોભદ્ર સૂરીજીનું શું થયું? તેઓ પણ કાળધર્મ પામીને મનુષ્ય યોનિમાં જન્મેલા છે અને તે તારી સામે જ બેઠા છે. આપ જ ગુરુદેવ? કુમારપાલની આંખો હર્ષથી નાચી ઉઠી. તે ઊભો થઈ ગયો. ગુરુદેવના ખોળામાં પોતાનું મસ્તક મૂકી દીધું. આચાર્યદેવ રાજાના મસ્તક ઉપર વાત્સલ્ય વરસાવતા રહ્યા. રાજન, હવે તમને સુખ દુઃખનો કાર્યકારણ ભાવ સમજાવું છું, તે સાંભળો. પેલા ધનદત્તે બાળ હત્યા કરી હતી, તેથી આ સિદ્ધરાજના ભવમાં તે નિસંતાન રહ્યો. ધનદત્તને તારા પ્રત્યે વૈરભાવ હતો, એટલે આ જન્મમાં પણ તેને તમારા પ્રત્યે વૈરભાવ રહ્યો હતો. પૂર્વ જન્મમાં મારો અને આઢર શેઠનો તમારા પ્રત્યે ખૂબ વાત્સલ્ય ભાવ હતો, એટલે આ જન્મમાં પણ અમારો તમારા પ્રત્યે વાત્સલ્ય ભાવ છે. તમે પૂર્વ જન્મમાં 5 કોડીના 18 ફૂલોથી પરમાત્માની ભાવભક્તિથી પૂજા કરી હતી. એના ફળરૂપે અહીં તમને 18 દેશનું રાજ્ય મળ્યું છે. પૂર્વ જન્મમાં તમે ઘણી લૂંટફાટ કરેલી, એના કારણે આ જન્મમાં તમારે ઘણા કષ્ટ સહન કરવા પડ્યા. આ તમારો પૂર્વજન્મ. જે પ્રમાણે દેવી ત્રિભુવન સ્વામીનીએ મને કહ્યો એ મેં તમને કહ્યો છે. અને મારા કથનમાં જો તમને શંકા હોય તો કોઈ રાજપુરુષને એક શિલા નગરીમાં મોકલો. આઢર શેઠના પુત્રોના ઘરમાં સ્થિરા નામની એક વૃદ્ધ નોકરાણી હજુ જીવે છે. એ બધી જ વાત કહી બતાવશે. કુમારપાલે કહ્યું, ગુરુદેવ, આપ તો સર્વજ્ઞ જેવા સૂર્યદેવ જ છો. આ કળિયુગમાં સર્વજ્ઞની જેમ ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો કહેનારા આપના સિવાય બીજું કોણ છે? દેવીની વાણી ક્યારેય અસત્ય હોય જ નહીં, પરંતુ માત્ર કૌતુકથી, કુતૂહલથી પ્રેરાઈને મારા ગુપ્તચરોને એક શિલાનગરીમાં મોકલીને પેલી વૃદ્ધ દાસીની તપાસ કરાવી લઉં. ગુરુદેવે કહ્યું, ખુશીથી મોકલો ગુપ્તચરોને. ગુપ્તચરો ગયા એક શિલાનગરી. આઢર શેઠના પુત્રોને મળ્યા, સ્થિરા દાસીને મળ્યા. તેને બધી વાતો પૂછી. આઢરે બંધાવેલા દેરાસરને જોયું. ગુપ્તચરોએ પાછા આવીને કુમારપાલને કહ્યું, જે પ્રમાણે ગુરુદેવે કહ્યું તે જ પ્રમાણે અમે ત્યાં બધું જોયું અને જાણ્યું. કુમારપાલે ભરચક ભરાયેલી રાજસભામાં ગુરુદેવને કલિકાલ સર્વજ્ઞની પદવી આપી.